હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું પૌવા. વઘારેલા પૌવા બનાવવા માટે ટમાટા, સિંગદાણા, મરચાં, પૌવા અને આ બધો મસાલો. સૌથી પહેલાં અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. હવે થોડી રાઈ નાખીને જોઈ લઈએ. અહીંયા આપણે રાઈ ફૂટવા લાગી. હવે આપણે થોડી હિંગ નાખવી અને આ ટમાટાને બધું આપણે સાથે જ નાખી દઈશું. હવે આપણે હળદર નાખશું, થોડી સ્વાદ પ્રમાણે મીઠું, થોડું મરચું અને ગરમ મસાલો સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ બધો મસાલો અને ટમાટા આપણે થોડી વાર ચડવા દઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગેસ ઉપર જ રાખશું. હવે આપણે પૌવા નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું.